નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં આજે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા વિશે આજે શીખવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ ચેપ્ટરની અંદર તમને મોહન એટલે વિશ્વમોહન ભટ્ટ, જેણે પોતાના ઇન્ડિયન વાજિંત્રને સુધારા વધારા કરીને એક મોહન વીણા બનાવી. બરાબર, ગિટારને પણ ગિટાર જે હતું ને એને સુધારા વધારા કરી અને એનું બહુ નામ બનાવ્યું. હવે એના વિશે આજે શીખવા જઈ રહ્યા છીએ. તો ચાલો જોઈએ મોહન એન્ડ હિઝ વીણા. મિત્રો, તો મોહન જે હતો, મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન સંગીતકારોના કુટુંબમાં જન્મ્યા હતા. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. બ્લડ એટલે રક્ત, લોહી. આપણે એમ કહીએ ને કે મ્યુઝિક એના રગની અંદર દેશભક્તિ સમાયેલી છે, એના લોહીમાં દેશભક્તિ સમાયેલી છે. એવી રીતે દેશભક્તિના ગુણો એના બ્લડમાં હોય, એવી રીતે સંગીત પણ એના લોહીમાં હતું, એટલે કે એના વારસામાં એને મળેલું. He grew up with musicians like his father and other family members. એ સંગીતકારો, એના પપ્પા, એના કુટુંબના સભ્યો બધા જ સંગીતકારો હતા. એમના સાથે એ મોટા થયા, એટલે કે મ્યુઝિશિયન્સ સાથે, સંગીતકારો સાથે એમનો ઉછેર થયેલો. ગ્રીવ અપ, ગ્રોનું ભૂતકાળ, ગ્રો GROW, એનું ભૂતકાળ ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. મ્યુઝિશિયન એટલે શું કહેવાય? સંગીતકારો. Like his father and other family members, he was initially trained in vocal music. એના પપ્પા અને બીજા કુટુંબી સભ્યોની જેમ તેમને શરૂઆતમાં વોકલ મ્યુઝિક આપવામાં આવતું હતું. વોકલ મ્યુઝિક એટલે શું? વોકલ મ્યુઝિકની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. વોકલ મ્યુઝિક એટલે ગાવાની ટ્રેનિંગ. એન્ડ ધેન, અને પછી he tried his hand at the violin, અને પછી વાયોલિન ઉપર એને હાથ અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે 10 વર્ષના હતા. કેટલા વર્ષના હતા? 10 વર્ષના. હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, ત્યારે એમને સિતાર વગાડવાનું ગમવા લાગ્યું. સિતાર એટલે ગિટાર, સિતાર, યાદ રાખજો. તેમને સિતાર વગાડવા લાગ્યા. 10 વર્ષના હતા. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન 8, એને એમાં પણ તાલીમ મેળવી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, અને સિતાર એમને કેટલા વર્ષ સુધી વગાડ્યું? 3 વર્ષ સુધી વગાડ્યું. કેટલા વર્ષ? 3 વર્ષ સુધી. હવે શું થયું? અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. એક જર્મન લેડી એમના મોહનના ફેમિલી સાથે રહેવા આવી, એમના જોડે, એના પપ્પા પાસેથી મ્યુઝિક શીખવા આવી. ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. ટુ લર્ન મ્યુઝિક એટલે સંગીત શીખવા માટે. ફ્રોમ હિઝ ફાધર એટલે એના પપ્પા પાસેથી સંગીત શીખવા માટે આવી. ઇટ વોઝ ધેન ધેટ, ત્યારે ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. એ વખતે ગિટાર તેના જીવનમાં પ્રવેશ્યું. શું પ્રવેશ્યું? ગિટાર. એન્ટર્ડ એટલે પ્રવેશ્યું હિઝ લાઈફ. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. એમણે શું કર્યું? જો પેલી વાત કરું, જર્મન સ્ત્રી આવી ને તો એ ગિટાર લઈને આવી હતી. તો એ ગિટાર પછી એમને વગાડવા લાગ્યા. તો એ પછી તો એ એમ કહેવા લાગ્યા, એ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. હવે મારા જીવનમાં ગિટાર સિવાય બીજું કોઈ સાધન હોવું જોઈએ નહીં. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાજિંત્ર. હવે ગિટાર સિવાય મારી અંદર કોઈ વાજિંત્ર હોવું જોઈએ નહીં, કે છે. આવું કહ્યું એને. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હવે તો મારે તો ફક્ત ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. એને પોતાની જાતને કહી દીધું, બીજા કોઈને ન કહ્યું, જાતે જ બોલ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર હતું ને, એને પોતાનો બધો સમય લઈ લેતું. આખો દિવસ ગિટારમાં. ગિટાર, ધ હોલ ડે ગિટાર, આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. અમારા કુટુંબની અંદર સિતાર, વોકલ એટલે ગાવાનું, અને ક્લાસિકલ વાયોલિન જેવા વાજિંત્રોની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે.
બરાબર, આ લોકોના કુટુંબમાં ઇન્ડિયન વાજિત્રો જ બધા વગાડતા હતા. પણ હવે આ મોહન જે હતો એને તો બસ ગિટાર જ વગાડવું હતું. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. હવે આ ગિટાર જે હતું એમાં આપણા ભારતીય વાજિંત્રો જેવી અસર હોતી નથી. આપણા ઇન્ડિયન જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને એની જબરજસ્ત હોય એની ઇફેક્ટ. એન્ડ મોર ઓવર ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને વધુમાં તે આપણા ભારતનું તો નથી જ નહીં કે છે એ. ઇટ ઇઝ નોટ ફ્રોમ અવર ઇન્ડિયા, ભારતનું નથી, સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. એક કુટુંબના સભ્યએ કહ્યું કે આ તો ખોટું છે કે છે. ડુ યુ નો યોર ફાધર ડઝન્ટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. તમને ખબર છે તારા પિતાજી તારો જે ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે ને એ માન્ય નહીં ગણે. સેડ હિઝ આંટી. આંટીએ કહ્યું કે તને ખબર છે તારા પપ્પા તને ગિટાર વગાડવા નહીં દે, કારણ કે એ ચુસ્ત હતા એના પપ્પા, ભારતીય સંગીત જ જોઈએ. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ એમના મમ્મી તેને મદદ કરવા માટે આવ્યા. કોણ આવ્યું મિત્રો? એમના મધર. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તેને તેના હૃદયની ઈચ્છાને પૂર્ણ કરવા દો. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર એટલે શું? તેને તેના હૃદયની ઈચ્છાને પૂર્ણ કરવા દો. સી આ રીતે કહ્યું. આ જુઓ વિશ્વમોહન ભટ્ટ બહુ નામચીન વ્યક્તિ થઈ ગયા. એમને ઘણા પદ્મશ્રી, પદ્મ એવા એવોર્ડ પણ મળે, પદ્મ વિભૂષણ ને બધા. એમણે એમને કહ્યું કે જે કરવું હોય એવું કરવા દો. એમની માતાએ કહ્યું. ધેન હિઝ ફાધર સપોર્ટેડ હિમ. પછી તો એવું જ થયું કે એમના પપ્પા પણ એમને સપોર્ટ કરવા લાગ્યા. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. એ બહુ જ ઓવરજોયડ થઈ ગયા, આનંદિત થઈ ગયા. અને એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાઈ કરવું એટલે સુધારા વધારા કરવા. ભાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર સુધારા વધારા કરવા લાગ્યા. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એ જે વાજિંત્ર હતું ને, જો એમના હાથમાં ગિટાર છે ને, દેખાય છે ને મિત્રો, તો એ ગિટારની અંદર સુધારા વધારા કરવા લાગ્યા કે એની અંદર એને હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ, એને સુટેબલ કર્યું ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એકદમ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વગાડી શકાય તેવું સુટેબલ કરવા લાગ્યા. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. એમણે ગિટાર સાથે ફક્ત 2 વર્ષ બીજા વિતાવ્યા. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. 2 વર્ષ એમને ગિટારમાં કાઢ્યા. હવે શું થાય છે? વન ઇવનિંગ દેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. હવે એક દિવસ એવું થયું, બધા એમના મિત્રો, ફેમિલી ફ્રેન્ડ્સ હતા બધા, એ લોકોનું ગેટ ટુગેધર હતું. ગેટ ટુગેધર એટલે શું? બધાનું મિટિંગ હતી, બધા ભેગા થયા હતા. ગેધરિંગ. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર, નેવ્યુઝ હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. આ બધા ભાઈ બહેન ભત્રીજાઓ, બધા નેવ્યુઝ, બરાબર ને, એ બધા લોકો પણ આર્ટિસ્ટ તરીકે કામ કરતા હતા. બધા કલાકારો જ હતા ભાઈ એમના ફેમિલીમાં. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એ પણ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર સંગીત વગાડતા હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. બહુ મોટું એની પ્રશંસા થવા લાગી બધાની એક પછી એક પ્રશંસા થવા લાગી. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ પોતાની ઈચ્છાને વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર. એણે ગિટાર ઉપર વગાડવા લાગ્યો. પ્લેડ ઓન ગિટાર. એણે પણ કહ્યું કે મારે પણ વગાડવું છે, તો હવે ગિટાર ઉપર વગાડવા લાગ્યો. પણ હવે શું થયું છે જુઓ. આફ્ટર હિઝ પરફોર્મન્સ, થોડા પરફોર્મન્સ પછી, અ રિલેટિવ સેડ, એક સંબંધી આવ્યા અને કહ્યું, યુ નીડ ટુ વર્ક હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ જો આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સખત મહેનત કરવાની જરૂર છે. યુ નીડ ટુ વર્ક હાર્ડ. બરાબર. વન ઓફ ધ રિલેટિવ સેડ, એક રિલેટિવ્સે કહ્યું, બરાબર, એક રિલેટિવે કહ્યું કે તારે બહુ જરૂર છે. ઇફ
ઇટ વેર ધ સિતાર, જો તારી પાસે સિતાર હોત ને તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તારી પાસે સિતાર તું વગાડતો હોત ને તો તારા ભાઈઓ અને બહેનોના કોમ્પિટિશનમાં આવી શક્યો હોત. યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તારા ભાઈ અને બહેનની ની કોમ્પિટિશનમાં આવી શક્યો હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે આમે તેના ઉપર 2 વર્ષો વિતાવ્યા છે. ગિટારમાં એને કેટલા વર્ષ? 2 વર્ષ વિતાવ્યા. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પણ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં વધુ તારી જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, થોડા પરફોર્મન્સ પછી કોઈએ કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. કોઈએ કહ્યું કે ભાઈ સિતારનો જે અવાજ છે ને ભાઈ એમાંથી જે અવાજ નીકળે ને એ વહેતા ઝરણા જેવું છે. ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે વહેતા ઝરણા જેવું છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ. તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં આવી ડેપ્થ નથી, ગહેરાઈ નથી, અંદર ઊંડાઈ નથી. સિતારમાં જેટલી હોય એવું નથી કે મને ગિટારમાં ના મળી. આ રીતે એને કહી દીધું. બરાબર. યટ અનધર સેડ, બીજા કોઈએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો ભાઈ તો વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. તારા ભાઈના સૂર અને તાલ બંને સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરે છે કે છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર ને? એક જ મિનિટ હો મિત્રો. તો જુઓ મિત્રો, હા એમ કહ્યું છે કે તારા ભાઈનું તારા ભાઈ જે છે એનું સિતાર સાઉન્ડ લાઈક હા એને વાત કરી કે અહીંયા યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો ભાઈ વાયોલિન વગાડે છે. એન્ડ હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું કરે છે કે છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન બહુ ડિપ્રેસ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત રડતો રહ્યો કે ભાઈ મારા કોઈ વખાણ ના કર્યા. બધાના વખાણ થયા પણ એના વખાણ કેમ ના થયા. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં 2 વર્ષ સુધીનો સમય કાઢેલો. કેટલા? 2 વર્ષ. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં 2 વર્ષ વિતાવેલા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. દિલથી હું આ ગિટાર માટે બનેલો છું. કોના માટે બનેલો છું? ગિટાર માટે બનેલો છું. એને એમ કહ્યું કે મેં આટલા વર્ષ વિતાવ્યા. દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. હવે મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ સાધન જોઈએ નહીં. હી થોટ, એને વિચારી જ લીધેલું, મનોમન નક્કી કર્યું કે મારે ગિટાર વગર ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ દુનિયા સામે મારો ચહેરો બનશે. બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હું આ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઘણું બહુ મોટું કામ કરવાનો છું. હી વોઝ ડિટરમિન. ડિટરમિન એટલે શું? દ્રઢ નિશ્ચય કરી દીધેલો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. જ્યારે મોહન 16 વર્ષના હતા ત્યારે આ અનુભવ થયો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. જ્યારે 16 વર્ષના હતા ત્યારે આ અનુભવ થયો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને આ જ્યારે બધા ભેગા થયા ને આ એના જીવનનો વળાંક હતો. મોહન ડબલ હિઝ રિયાઝ. એને રિયાઝ ડબલ કરી દીધા. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. રોજના 10 કલાકની રોજ પ્રેક્ટિસ કરવા લાગ્યો. રિયાઝ પ્રેક્ટિસ કરવા લાગ્યો ભાઈ. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ ઓફ ધ ગિટાર. એને ગિટારના બીજા પણ પાસાઓનો અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી. એને આ વિશેષતાને નક્કી કરી ઇનકોર્પોરેટ કરવાનું, વિશેષતાને આગળ વધારવાનું નક્કી કર્યું. ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. એણે શું કર્યું? એને વિશેષતા, ટેકનિક, સાઉન્ડ એ બધું આ ગિટારમાં લાવવાનું નક્કી કર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. કંઈક એવું ની શોધ કરવા માગતા હતા વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. જે
અંદરનો સાઉન્ડ અને ટ્યુન તો વેસ્ટર્ન ગિટારનો આપે, ભલે વેસ્ટર્ન પશ્ચિમની ગિટારનો આપે, બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પણ એને ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય, ભારતીય વીણાની જેમ વગાડી શકાય એવું એ બનાવતા હતા ગિટારને. ગિટારમાં બે વાગે, ગિટાર બી વાગે અને વીણા પણ વગાડી શકાય એવું એમને બનાવવું હતું. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફક્ત એવું નહીં કે મારા જે ઇન્સ્ટ્રુમેન્ટમાંથી, સાધનમાંથી ખાલી અવાજ જ ઉત્પન્ન થાય, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. એમાંથી મારા વિઝન પણ એક્સપ્રેસ થવા જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, જે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કહેવા માગું છું. હી સેડ ટુ હિમસેલ્ફ, એને પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ અટરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ, અને અંતે એના સંપૂર્ણ પ્રયત્નો અને રાગની અંદર સમજણ મેળવીને હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, એમણે અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. આ ગિટારમાં જ સુધારા વધારા કરી અને ગિટારમાંથી મોહન વીણા બનાવી, મોડિફાઈ કર્યું કહેવાય. આપણે કાર મોડિફાઈ કરીએ ને મિત્રો, એક નાનકડી કાર હોય ને એને મોટી બનાવીએ. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ. આજે દુનિયા એને પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે, વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. મેં મારા હૃદયના આવેશને મેં ખાલી અનુસર્યો અને અત્યારે અહીંયા છું. બીજા મારા ભાઈઓને બધા હજુ કોઈ આટલું નામ બનાવી શક્યા નથી, ભલે એ સારું વગાડતા હતા. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. એને 1993ની અંદર જ્યારે એવોર્ડ લેવા ગયો ત્યારે આ શબ્દો એમને કહ્યા. બરાબર, અહીંયા આપણો ટોપિક્સ પૂરો થાય છે.